તો મહત્વના સમાચાર લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે। વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી છે અને ત્યારબાદ હવે તેઓને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, ત્યારે તેઓની વધારે તબિયત લથડવાને કારણે તેઓને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દિલ્હી એમ્સમાં દાખલ કરાયા છે। તેઓની તબિયત લથડી હતી અને જેને લઈ તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। તો દિલ્હી એમ્સમાં લાલકૃષ્ણ અડવાણીની હવે હાલ અત્યારે સારવાર ચાલી રહી છે। તેઓ ભાજપના વરિષ્ઠ નેતા છે અને તેઓની તબિયત લથડતા જ તેઓને દિલ્હીની એમ્સ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। હાલ અત્યારે તેઓની સારવાર ચાલુ છે। ટૂંક સમયમાં જ તેઓની સારવાર અંગે વધારે સમાચાર પણ સામે આવશે કે કયા કારણોસર તેમની તબિયત લથડી હતી અને હાલ અત્યારે તેઓની શું સ્થિતિ છે। તો લાલકૃષ્ણ અડવાણી જેઓ ભાજપના વરિષ્ઠ નેતા ગણવામાં આવે છે અને તેઓની તબિયત લથડતા તેઓને દિલ્હીની એમ્સમાં ખસેડવામાં આવ્યા સારવાર માટે। હાલ અત્યારે ત્યાં તેઓની તબિયત સુધારા પર આવે તે માટે પ્રયાસો ચાલી રહ્યા છે। તેઓની સારવાર ચાલી રહી છે।